સ્કૂલમાંથી આવી જાઉં, એક જ વાતમાં હું સ્કૂલમાંથી આવી જાઉં પછી જ એ ભજપુરામાં પગ મૂકે અને મારે જવાનું હોય ચોટાસા, અને એની પહેલા એમની ગાડી ભૂતિયા સુધી પહોંચી જાય. એ જ એક મિત્રો કે મોટામાં મોટી કારકિર્દી માટે સમય. અને હમણાં તમે સ્ટેજ ઉપર જે ચિત્ર જોયું ને કે કોલેજના અને 8મા ધોરણના બાળકોને સ્પીચ આપી દેવી એ સારી છે કે સમજી શકે, પણ આ નાના કેજી અને કહેવાય કે બાલવાટિકા એ સાચો મદારી હોય ને, બિન વગાડતા આવડે, એ જ આમાં સક્સેસ જાય ભાઈઓ. નહીતર સક્સેસ જવું ગમે એટલું માસ્ટર હોય પણ એ સક્સેસ થતો નથી. આ ક્ષેત્રમાં હું છેલ્લા 35 વર્ષથી એટલે જાણું છું, પણ એમની સફળતા અહીંયા સ્ટેજ ઉપર જ જોઈ શકાય છે. એટલે બેનને આગળ કહું તો એમનું નિવૃત્તિ શેષ જીવન, સંપત્તિ નથી કહેતો, એનો હવે ટોટો નથી કેમ કે હું પાડોશી છું, પણ સન્મતિ અને શેષ જીવન તંદુરસ્તીમય એમનું નીવડે એવી શુભેચ્છા બેન માટે. અને એમની તંદુરસ્તી જોઈ શકાય છે. હમણાં જ અગાઉ વાત થઈ, અમારા ભાણાભાઈએ વાત કરી દેવડા સાહેબે કે બેન શ્રી સ્ટેજ ઉપર એમના આજુબાજુના સ્વજનો પણ એમનું જોઈ શકાય છે કે કેટલી ગિફ્ટ સાથે મતલબ નથી, પણ કેટલું ગુણવંત શાહે કીધું કે શાળાના કાર્યમાં અને કોઈ પણ કાર્યમાં એકમાત્ર દિલ એટલે કે હૈયું ભળે પછી ભયો ભયો એમ કહેવાય છે કે એમને દિલ રેડીને આ ભૂતિયા શાળામાં કામ કર્યું છે. ત્યારે તેમનું શેષ જીવન. અને બેનને કહું કે જ્યારે જરૂર પડે ત્યારે ફરીથી ભૂતિયા તમે યાદ રાખજો અને આવજો. હજી આપણું ઘણી બધી કારકિર્દી ભગવાન તંદુરસ્તમય સતાયું જીવન નીવડે એવી શુભેચ્છા સાથે. ખૂબ ટાઈમ લેવો નથી, પણ આપ સૌએ મને સાંભળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ.